બાળકોને ગાર્ડનમાં ફરવા લઈ જાઓ તો સાચવજો। હિંચકા પર કે લસરપટ્ટીમાં બેસાડતા પહેલા ચેક કરી લેજો। લસરપટ્ટીમાં ફસાઈને બાળકના પગની આંગળી કપાઈ। ઘટના વડોદરાના તાંદલજા વિસ્તારમાં બની છે, જ્યાં તહુરા ગાર્ડનમાં રમવા ગયેલા 3 વર્ષના આશ પટેલ નામના બાળકની પગની આંગળી કપાઈ ગઈ અને તે પણ ગાર્ડનમાં મુકાયેલી લસરપટ્ટીમાં ફસાઈ જતા। ઘટના એવી બની કે આશ પટેલ નામનો બાળક જે લસરપટ્ટીમાં રમી રહ્યો હતો તેમાં વચ્ચે કાણા પડી ગયા છે। આશ જ્યારે લસરપટ્ટી ખાવા ગયો ત્યારે તેના પગની આંગળી તે કાણામાં આવી ગઈ અને કોઈ ત્યાં પહોંચે તે પહેલા તેની આંગળી કપાઈ ગઈ, જે બાદ આશને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં આંગળીનું ઓપરેશન થયું, પરંતુ આશની આંગળી પાછી જોઈન્ટ ન થઈ શકી। કોર્પોરેશનની બેદરકારીના કારણે જ આવું થયું છે સાહેબ, કેમ કે કોર્પોરેશનની બેદરકારી હોત, કોર્પોરેશને વારંવાર ટાઈમ ટુ ટાઈમ એને ઇન્સ્ટોલમેન્ટ એમના ચેક કર્યા હોત તો આ રીતની ઘટના ઘટત જ ના। ને કોર્પોરેશનની બેદરકારી વારંવાર થતી જ આવી છે, એ તો કંઈ કહેવાની વાત જ નથી, આપણી સામેની જ વાત છે। કંઈ 2 મહિને 3 મહિને 6 મહિને આવી દુર્ઘટનાઓ થતી જ આવી છે વારંવાર। હવે તમે જ સમજાવો કે કોર્પોરેશનનું ના હોય તો કોનું હોઈ શકે છે? હવે તો ઊંઘી જ રહ્યું છે તંત્ર, તો ખાલી ઊંઘી જ રહ્યું છે, કશું કરી જ નથી રહ્યું। માંગણી તો હવે એવી છે સાહેબ કે અમારા ગાર્ડનમાં બધા ઇન્સ્ટોલમેન્ટ બીજા નવા આપો ને અમને બીજી કોઈ સહાય થઈ શકે એમ કરી આપો, બીજું તો કશું છે નહીં એમાં તો। કોર્પોરેશનના પાપે કપાઈ બાળકની આંગળી। દર વર્ષે ગાર્ડનોની મરામતના નામે બસ થાય છે તાઇફા। હવે આ ઘટનામાં બાળક ભોગ બન્યા પછી ઊંઘતું તંત્ર જાગ્યું છે। બાળકની આંગળી જ્યાં કપાઈ તે સ્લાઇડિંગને પાલિકાએ હટાવી દીધી છે, પરંતુ અહીં સવાલ બાળકની જિંદગીનો છે। માસૂમને કેટલું દર્દ થઈ રહ્યું હશે તે ભ્રષ્ટાચારીઓની આંગળી કપાય તો જ તેમને સમજાય। તેવામાં આ બાળકને પણ વળતર મળે અને જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। આના પહેલાં હરણી બોટકાંડ, પહેલાં કંઈક થોડા સમય પહેલાં કંઈક ને કંઈક ચાલતું જ રહે છે અને અધિકારીઓની લાપરવાહી સતત બહાર આવતી રહે છે। એટલે સૌથી પહેલી અમારી માંગણી છે કે જે અધિકારીઓ પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે, જવાબદારીમાં ચોરી કરી રહ્યા છે, પોતાના કામોમાં જે બરાબર ધ્યાન નથી આપતા, એવા વિરુદ્ધ પગલાં લેવામાં આવે। સાથે સાથે આજે નાનું બાળક છે, નાના બાળકની આંગળી કપાઈ ગઈ છે, હવે એ આંગળી તો એને જોડાવાની નથી। એટલે આ પરિસ્થિતિમાં બાળકને જે શારીરિક, આર્થિક, માનસિક નુકસાન થઈ રહ્યું છે એના બદલામાં એના મા બાપને કંઈક કોમ્પેન્સેશન આપવામાં આવે। અહીં સવાલ માસૂમોની જિંદગીનો છે, ત્યારે જોવાનું એ રહેશે કે ગાર્ડનો પાછળ થતા કરોડોના ધુમાડાનો યોગ્ય રીતે ક્યારે ઉપયોગ થાય છે અને આવી ઘટના ફરી ન બને તે માટે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો ક્યારે એક્શન લે છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।